પ્રસાદી આવી ગઈ છે ના બધા ખાય છે. હાય સીમા મજામાં? અમે બહુ ગરબા રમ્યા તો થાકી ગયા નહીં. મામી ખવડા મામી તો બે જાય મામી ખવડા અમારે છે અહીંયા વિડીયો પર શું દાણા ખાવા છે? હા તો દાણા ખા. મુહૂર્ત છે 5:40 થઈ ગયા છે એટલે હા તું એ તો કહું ગણપતિ બાપાને અત્યારે હટાડવાના છે. તો ગાઈઝ અહીંયા ગણપતિ દાદાને હટાડી દીધા છે કેમ કે મુહૂર્ત થઈ ગયું છે એટલા માટે. તો હવે ગણપતિ દાદા આવતા વર્ષે જલ્દી આવી જાય એવી પ્રાર્થના કરીએ છીએ. રેડી થઈ ગઈ સીમા દો કાવરી દીદી અને માથામાં કંઈક ના કંઈક લગાવી દેશે. આવું ના કરાય યાર એને. બધા બ્લોગના જેમ રેડી છે. આના સીમા અલી હવે સ્વાગત કરીશ. ફૂલ મોજ. આ જીજો દોડતા દોડતા આવ્યા છે. ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પા મોરયા. મંગળ
કઢાઈ દો અંદર બધું નોખી દેવાનું ચારે સોસાયટીમાં વગર વાક્ય અમે નાચી બી લીધું આજે. શું કેવું? સોસાયટી વાળા ઓળખતા નહીં બટ અમે બહુ નાચ્યું. Yes. તો પબ્લિક આમ અમારી સામે જોતી હતી એમ કે હા પણ અમને અમારી સોસાયટી જેવું જ ફીલ થયું છે. અને અહીંયા છે ને ગણપતિ દાદાની મૂર્તિ વિસર્જન થઈ ગઈ છે. મોસ્ટ વેલકમ. હું મારી સાથે જાતે જ કહેતો મોસ્ટ વેલકમ. આ તો મેં જીજુના બી બ્લોગમાં નહીં લીધા. જીજુ મજામાં? થેન્ક યુ તમે અમને બોલાય એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. બોલ જલ્દી થેન્ક યુ કોઈ દે. જગ્યા બધા હમાતા નથી. અમે એકબીજાના ખોડામાં બેઠા છે અને હું તો માનસી ભાભીના ખોડામાં બેઠી છું. આ તો દેખાતા બી નહીં પાછું. યસ. અને અહીંયા દીદી જીજુ હેલો બચ્ચા બોલો આવી ગયો છે પકોડી ખાવા. બહુ એક્સાઇટેડ છે નથી કિચડમાં જોઈને ઈચ્છા નથી. બાકી આમ પાણીપુરી ખાવાની તો યસ. અને બધા એવું કહે છે કે અહીંયાની સારી હોય છે. હા કહે છે કે અહીંયા સારી હોય છે. સારી હોય છે. મેં તો અહીંયા ટ્રાય નહીં કરી કંઈ ખબર નહીં. પાણીપુરી ખાવા માટે કેમ કે અમને તો બહુ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. લગી અચ્છી હે. ચલો આય ખાલી આ બધા ખાશે મને લાલચ આવી ગઈ છે. મારી હવે આવશે બટ એટલે પાણીપુરી ખાઈ ખાઈને ઉભા રહ્યા. કેવી લાગી? એ કેવી લાગી? હા હોય ના ઘેર હવે દહીંપુરી ખાવાની છે પછી ઘેર હવ પછી લાડવા ખાવાના. સારું લાગ્યું. પકોડી ફાઇનલ પકોડી પૂરી. તીખી મજા આવી ગઈ. હા મસ્ત હતી. ટેસ્ટ ફોર હાય મોઢું ખુલી ગયા કે આજે બાકી જોનો પકોડીમાં મોઢું ના ખુલતું ને બધાનું મોઢું ખુલી જાય. મસ્ત છે ને? યસ. મને પડી આપજો ભૈયા. બાય દિયાન. દિયાન બાય તો ગયા. દિયાનનો મૂડ ઓફ થઈ ગયો છે. દિયાન બાય દીદી આવજો. દીદીને તો ઊંઘ આવી છે જોરદાર હવે. આવજો. તો ગાઈસ દીદી અને જીજુ મૂકીને જતા રહ્યા હતા અને બહુ લેટ થઈ ગયું હતું. એ લોકો 11 વાગે ઘરે પહોંચ્યા અને બહુ જ એન્જોય કરી. ગણપતિ વિસર્જન તો એટલું મસ્ત થયું ને. આવું ફર્સ્ટ ટાઈમ જોયું. મતલબ સોસાયટીમાં બધા આમ હોય છે પણ આમની સોસાયટીમાં બધા ફ્રી માઇન્ડ હતા અને બધા આમ એવું લાગે નહીં કે આપણે બીજી સોસાયટીમાં આવી ગયા છે. અમે તો બહુ જ એન્જોય કરી. અમે તો એવું જ લાગ્યું કે અમે અમારી સોસાયટીમાં છે. અમે તો એટલું બધું નાચ્યા અને એના પછી પકોડી ખાધી. માનસી ભાભીનું કહેવું એવું હતું કે કિચડ છે પણ કિચડમાં બી પકોડી ખાઈ લીધી કેમ કે બધી છોકરીઓને ભાવે એટલે એમની ફેવરેટ છે. કિચડ હોય કે કંઈ બી હોય તો એ પકોડી તો પહેલાં જોઈએ જ દરેક છોકરીની વાત છે. અને પકોડી ખાઈને પછી તો ઘરે કોઈનાથી કશું જ ના ખવાયું. અને એમના ત્યાં છે ને સાંજે જમણવાર હતો એટલે પ્રસાદીને એવું હતું. લાડવા શાક પૂરી એવું બધું જમવાનું હતું બટ મારાથી ના ખાઈ શકાયું કેમ કે આપણે પકોડી ખાઈ લીધી હતી. પછી તો મેં કીધું હવે આપણો એન્ડ થઈ ગયો છે હવે કશું જ નહીં ખવાય. તો પછી જીજુ કે ચલો ઘરે મૂકી જાઉં. પછી લોકો ઘરે મૂકવા આવ્યા અને એમને એમ જ ટાઈમ અમારો પૂરો થઈ ગયો અને હવે છે ને સૂવાની તૈયારી કરવાની છે કેમ કે થઈ ગયું છે લેટ. તો ચલો હવે સૂઈ જઈએ. અને બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.